નમસ્કાર દર્શક મિત્રો, હું નંદની. ન્યૂઝ 20 ગુજરાતી અને નગરનાથ ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ત્યારે જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ બિલખા સ્ટેટ હાઈવે પર મોડી રાત્રે વનરાજાઓ ત્રાટકતા અફરાતફરી અને દહેશતનો માહોલ સર્જાયો હતો. પ્લાસવા ગામના પાટિયા નજીક સતત ધમધમતા મુખ્ય રસ્તા પર 7 સિંહોના એક વિશાળ ટોળાએ અચાનક જ ગૌવંશનો શિકાર કર્યો હતો. મોડી રાત્રે હાઈવે પર જ વનરાજાઓએ મારણ કર્યું હોવાની વાયુ વેગે આજે વિગતો છે. પ્રસરતા પંથકમાં જ અડધી રાત્રે સિંહોને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સેંકડો લોકોની હાજરી વચ્ચે વનરાજાઓ પોતાની મારણ મિજાવીને માણતા નજરે પડ્યા હતા, જેના કારણે રસ્તેથી પસાર થતા વાહન ચાલકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ 2 થી 3 વાહન સાથે તાબડતોબ સ્થળ પર દોડી આવી હતી અને પોલીસે ભારે જહેમત ઉઠાવીને રસ્તા પર એકઠા થયેલા ટોળાને વિખેર્યા હતા. સિંહોને હાઈવે પરથી સુરક્ષિત રીતે દૂર ખસેડાયા હતા. જોકે આ સમગ્ર ઘટનામાં વન વિભાગની નિષ્ક્રિયતા અને ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ છે. સમગ્ર ઘટના પૂરી થઈ ગઈ ત્યાં સુધી વન તંત્રનો એક પણ કર્મચારી સ્થળ પર પહોંચ્યો ન હતો, જેનાથી તેમને નાઇટ પેટ્રોલિંગના તમામ મોટા દાવાઓની પોકળ સાબિતી રજૂ થાય છે. સિંહોની પંચમણી અટકાવવા માટે વન વિભાગ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં વનતંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં કોમી એકતાના અમર પ્રતીક સમા ઐતિહાસિક અને ધાર્મિક જગ્યા ઉપલા દાતાર ખાતે મહાપર્વ ઉર્સના ત્રીજા દિવસે ભક્તિમય માહોલમાં ભવ્ય દીપમાળા અને મહેંદીનો કાર્યક્રમ યોજાયો હતો. આ પાવન પ્રસંગે ગુફાની અંદર વર્ષોથી પ્રજ્વલિત અખંડ જ્યોતમાંથી જ્યોત મેળવીને જગ્યાના પધરાયેલા વિશાળ સંખ્યાના ભાવિક ભક્તો છે તેમના દ્વારા સમગ્ર પરિસરમાં હજારો દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. દીપમાળા સમયે આખી જગ્યાની જે વીજળી છે, લાઇટ છે, બંધ કરી દેવામાં આવી હતી ને કેવલ જે દીવડા છે તેની જે દિવ્ય રોશનીથી ઉપલા દાતારની જગ્યાને ઝળહળી ઉઠી હતી. આ ઉપસ્થિતિમાં શ્રદ્ધાળુઓએ અલૌકિક નજારો નિહાળીને ધન્ય બન્યા હતા. આ ધાર્મિક પ્રસંગે જગ્યાના મહંત ભીમ બાપુ દ્વારા દીપ સે દીપ જલાવના અમૂલ્ય સંદેશ સાથે સર્વે જન સુખાકારી અને સમગ્ર દેશમાં સુખ શાંતિ તથા ભાઈચારાની ભવ્ય આબોહવા જળવાઈ રહે તે માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. દીપ પ્રગટાવવાની આ પાવન વિધિમાં મહંત શ્રીની હાજરીમાં અનેક જે દરેક નાના મોટા ભાવિક ભક્તો છે તે પોતાના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને એકતાનો સુંદર પરિચય આપ્યો હતો. દીપમાળાના આ મનોહર કાર્યક્રમ બાદ તે તમામ શ્રદ્ધાળુઓ માટે ચોખા ઘીનો શીરો તેમજ કાજુ, બદામ અને કિસમિસ જેવા સૂકા મેવા, ડ્રાય ફ્રૂટ્સથી સમૃદ્ધ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દાતાર બાપુના આ 5 દિવસીય મહાપર્વ ઉરસનો પ્રારંભ રવિવારથી જ થયો હતો અને આવતીકાલે વહેલી સવારે તેની ભવ્ય પૂર્ણાહુતિ પણ થશે. નાત જાતના ધર્મના ભેદભાવ વગર હજારો શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરીને મહાપ્રસાદ ગ્રહણ કરીને કોમી એકતા અને સદભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજે ઉર્સનો મેળો છે અમારે જુનાગઢ ઉપર દાતારથી મંચ બોલું છું કે આજે અમારો ત્રીજો દિવસ છે અને આજે દીપમાળાનો દિવસ છે. દીપમાળા બોલે, કોઈ મહેંદી બોલે ને આજે બહુ સરસ આનંદનો દિવસ છે. ત્રીજો દિવસ છે આજે અમારી આ દીપમાળા મહેંદી બોલે છે અને અમારી જગ્યાની અંદર આ આપણી જે જ્યોતું છે કાયમને માટે આ 24 કલાક વર્ષોથી અખંડ હાલી આવે. એ જ્યોતમાંથી આખી મીણબત્તીઓને બીજા પ્રગટાવી અને આખી જગ્યામાં ઝળઝળતી જગ્યા થાય છે અને આખી જગ્યા ધમધમતી થઈ ગઈ. અમારા બધા ભાઈઓ, સેવકો, પોલીસ ખાતે દરેક વ્યક્તિ આવે બધી જ્ઞાતિને આવે અને બધાએ આ જ્યોત પ્રગટાવે છે અને બધાએ લાવો લે છે અને બધાને ખૂબ આનંદ આવે છે. અને આજનો દિવસ તો બહુ મોટો છે. તો અમારે આજે હાથા ઘીનો શીરો હોય, કાજુ, બદામ, કિસ્તી એ બધી વસ્તુનું મહાપ્રસાદ બધાને આપી છે અને ફ્રૂટનો પ્રસાદ હોય. દરેક વ્યક્તિ પેટ ભરી ખાય એટલી પ્રસાદ આપે છે અને આજનો દિવસ બહુ સરસ. બધા પેટ ભરીને પાછું બધું મિષ્ટાન હોય, અમારે ચોખા ઘીનું આઈનું હોય. બધા પેટ ભરીને ખૂબ જમે છે અને બધા ધન્ય બને છે અને બધાને ખૂબ આનંદ આવે. મહેમાનો છે, પોલીસ ખાતું છે એમ કે બાપુ એટલા પાળમાં છે જો 24 કલાક જમતું હોય તો આ જો આપણે એક રીતે તો કમાલ થઈ કહેવાય કે રાત્રિ અહીં જમાડું 24 કલાક એટલે દી આખો તો ઠીક કે નખર 2 ટાઈમ જમાડે, બપોરે ને સાંજે ક્યાંય પણ. એને બદલે કે આપણે અહીં 1 કલાક બંધ ન હોય, રાતના 2 વાગે આવે નહીં જમે ને 1 વાગે આવે નહીં જમે
અને દિવસ આખો સારું ને રાત આખી સારું. તો દાતારની એવી કરામત છે ને અમારો ડુંગર એવો સરસ છે કે જેવા રહ્યો સતથી રહ્યો તો આ ડુંગર અવાજ આપે, પથરા બોલે ને અવાજ આપે છે. એવો તો અમારો ડુંગર છે. ઠેઠ ઉપર નવનાથ છે, ધૂણા કહેવાય છે. ત્યાંથી ગામ લગી અમારું પટેલ બાપા આશ્રમ છે, ત્યાં લગી આખો ડુંગર આ જર્જરતો ગણાય છે. અને અમુક સમય તો એનું સત કેવડું દેખાય છે. પણ એવું તો કોઈક ભાગ્ય કોઈક વ્યક્તિ હોય એ જ ઓળખી શકે. કાશ્મીરી બાપુ અહીં લીલા હતા માતાજી, તો એ આ જગ્યાને બહુ ઓળખતા નામ નજીક હતા તેની. કે અમે જયારે કેરોસીનના ફાનસ કરીને ગાયું દોતા, મેં પોતે જ ગાયું દોયેલી કેરોસીનના ફાનસ કરી. હવે એ સમય એ રહેતા અને અટાણે ત્યારે તો ઘણો ફરક થઈ ગયો છે. પણ એ આ જગ્યાને ઓળખતા. એની માથે દાતાની ખૂબ દુઆ હતી, તો એ ઠેઠ લગી પાર પડ્યા અને અખંડ પાર પડ્યા. એવું તો કોઈ તપ કરી નહીં શકે. અને અમે આજે પટેલ બાપા ભેગા એટલા વર્ષો ગયા, મનુ બાપુ હતા, પટેલ બાપુ હતા, કેરોસીનના ફાંસ કર્યા તો કેટલા દિવસ વયા ગયા હોય. અને ત્યારે એવી રીતની ગાયું દોયું હોય. તો અત્યારે તમારી જગ્યામાં અમને એમ થાય કે અહીં સિટી બની ગયું છે. રાત્રે તો આખી જર્જરતી જગ્યા દેખાય ને એમાં આજનો દિવસ બધી જોતથી દીવડા પ્રગટીને આખી જગ્યા જર્જરતી છે. ને બહુ જ આનંદનો દિવસ છે. પછી ગુરુવારે અમારે સમાપ્ત થાય છે, કાલે છેલ્લો દી રહે. ગુરુવારે સવારે બધી બંદોબસ્ત બધી ભાગવાનું છે. અને બધા ખૂબ આનંદ આવ્યો, બધા ખૂબ ખુશી થયા. મોટા મોટા બધા સાહેબો આવ્યા હતા. દરેકને બધાને ખૂબ આનંદ આવી ગયો અને બહુ ખુશી થયા. જય દાદા. હા, હું બટુક બાપુ ઉપલા દાતાર સેવક તરીકે સેવા બજાવું છું. આજે હમણાં જ હજુ આ ઉર્સનો મહાપર્વ ચાલી રહ્યો છે. છેલ્લા 5 દિવસ થયા. આજે દીપમાળા છે. ઉપરાંત 23 તારીખના રોજ ઉપલા દાતાર ખાતે સદલ વિધિ પણ પૂર્ણ થઈ, જે પૂજ્ય ભીમ બાપુના દ્વારા પંચામૃત તેમજ ગંગાજળથી સ્નાન કરી અને દાતાર બાપુના આભૂષણો જેના દર્શનાર્થે ઘણા ભાવિકો આવ્યા હતા, એ દર્શનાર્થે રાખેલ અને ત્યારબાદ ગુફામાં પધરાવી અને એ પૂર્ણ કરેલ છે. આજ રોજ હવે આ દીપમાળા છે કે જીવનમાં જ્યાં દીપ પ્રાગટ્યથી જીવનમાં જ્યોત ફેલાય અને માણસની જે કંઈ મનોકામના હોય એ પૂર્ણ થાય. આ જગ્યા વિશે કહું તો આ જગ્યા એવી છે કે કોમી એકતાનું પ્રતીક છે. કારણ કે અહીંયા કોઈ પણ જાતના કોઈ પણ જ્ઞાતિના આવે તે દરેકને મનોવાંછિત ફળ મળે છે, મનોકામના પૂર્ણ થાય છે. અને એટલે જ કહેવાય છે કે માગે તે આપે તેનું નામ દાતાર. એટલે દાતાર બાપુના સાનિધ્યમાં હું છેલ્લા ઘણા વર્ષો થયા છું. પટેલ બાપુના સમયમાં પણ સેવાનો લાભ મળેલ, પૂજ્ય વિઠ્ઠલ બાપુના સેવામાં પણ લાભ મળેલ, તેમજ અત્યારે હાલમાં મહંત શ્રી ભીમ બાપુના સેવામાં પણ હું સેવા બજાવી રહ્યો છું. શારીરિક ક્ષમતા પ્રમાણે જે પણ આદેશ થાય એ હું મારા તરફથી સેવા કરી રહ્યો છું. અને ભીમ બાપુનો વિશે કહીએ એટલું ઓછું છે, કારણ કે આજે 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ રાખવું, પણ નિસ્વાર્થ ભાવે પાણી કોઈ પણ જાતના મૂલ્ય નહીં. અને એક જ એવી જગ્યા છે દાતારની કે જ્યાં તમને સીડી ઉપર ગમે ત્યાં પાણી એમને મળી જાય, નાસ્તો મળી જાય. અને ઉપરાંત એમના ભીમ બાપુના નિષ્ઠામાં એમના આદેશ અનુસાર નીચે પટેલ બાપુ આશ્રમ પણ ચાલુ કરેલ. પટેલ બાપુ આશ્રમમાં ખાસ તો શું છે કે ત્યાં કોઈ પણ યાત્રિકો આવે, તે પરિક્રમા હોય, શિવરાત્રી હોય, પટેલ બાપુની તિથિ હોય કે ઉર્સનો મેળો હોય, દરેક જગ્યામાં માણસો જેટલા આવે તે ત્યાં આવે છે. ફળાથી જે કોઈને ફળાર હોય તેને ફળાર આપવામાં આવે છે. ઉપરાંત તેને બુંદી, ગાંઠિયા, નાસ્તો, ચા એ આપવામાં આવે છે. અને ત્યાં લોકો વિશ્રામ લે છે, આરામ કરે છે. હમણાં જ ભીમ બાપુના આદેશ અનુસાર અને એમની ઈચ્છા પ્રમાણે શિરડીની બાજુમાં જ એક વિશ્રામ સ્થાન બનાવેલ છે. અને એ વિશ્રામ સ્થાન એવું છે કે શિરડીથી ઉતરતા યાત્રિક ગમે એવો થાક્યો હોય તરત જ ત્યાં બેસી એને નાસ્તો અને ચા પાણી તદ્દન ફ્રીમાં મળે છે. એટલે યાત્રિકો એટલા ખુશખુશાલ થતા જાય છે. આ એક બાપુની કૃપા છે. અને દાતાર બાપુની જગ્યાનો આજ મને 43 વર્ષથી હું અહીં સંકળાયેલ છું. અને ભીમ બાપુની પણ મારા ઉપર અસીમ કૃપા છે, આશીર્વાદ છે. અને સદાય દાતાર બાપુની કૃપા રહીએ. અને આ જગ્યા ઉત્તરોત્તર ખૂબ જ 24 કલાક ક્ષેત્ર તો ક્યાંય પણ બહુ શક્ય ઓછું છે. અહીં તો 24 કલાક. અને હાલમાં ભીમ બાપુ તરફથી જે કાંઈ ફળાર કે મહાપ્રસાદ આપવામાં આવે
એનાથી યાત્રાળુઓ એટલા ખુશ થાય છે. એમને બધાને ખાસ ખાસ વંદન. ભીમ બાપુને વંદન, પટેલ બાપુ, વિઠ્ઠલ બાપુ, દાતાર બાપુને વંદન. અસ્તુ, જય દાતા, જય ગિરનારી. આ તો એની કૃપા છે, નહીંતર બધાના કિનારો હોય નહીં. આજના આ ઉંમરે પણ બાપુની અસીમ કૃપા છે. એ બદલ સર્વેને ધન્યવાદ. જય દાતાર, જય ગિરનારી. હા જ્યોતિબેન. જૂનાગઢના પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી, દાતારના સેવક તરીકે આજે હું ઘણા વર્ષોથી આ ચંદન વિધિમાં આવું છું, પણ ચંદન વિધિમાં હાજર નહોતી. તો આજે દીપમાલાનો કાર્યક્રમ છે. એ આખા દાતાર ઉપર દીવડા ઝગમગ થશે અને દાતાર બાપુની કૃપાથી સૌ લોકો આજે દર્શન કરવા પણ આવે છે. અને અમારા ભીમ બાપુ અને વિઠ્ઠલ બાપુ ને પટેલ બાપુ, જ્યારે પટેલ બાપુ હતા ત્યારથી અમારા ભીમ બાપુ સેવા કરી રહ્યા છે. અને અવિરત અનક્ષેત્ર 24 કલાક. તમારી ઘરે કોઈ મહેમાન આવ્યો હોય 5, તો આપણે આગા પાછા થાય. અહીંયા સવારથી સાંજ સુધી 24 કલાક અનક્ષેત્ર ચાલુ છે. ગૌશાળા સરસ ચાલે છે. પણ રાત વરતના કોઈ પણ ભાઈઓ કે બહેનો સેવકો આવ્યા હોય તો જમવાનું ત્યારે સતત ચાલુ હોય. આજે ભીમ બાપુ અને એના સેવકો તરફથી જે અનક્ષેત્ર ચાલે છે અને દાતાર બાપુની દયાથી જે પ્રસાદની અવિરત ચાલુ રહી છે. નીચે પણ પગથિયે પણ એવી સરસ ચા પાણીની વ્યવસ્થા છે. કોઈ ખાવા પીવાનું નીચે ચાલુ છે. આજે ભીમ બાપુને ખરેખર અભિનંદન આપું છું કે બાપુ નીચે તો ચાલુ હોય, પણ અહીંયા આ ઉપરની જગ્યા ઉપર આપણે આ અનક્ષેત્ર ચાલુ કરી રહ્યા છીએ. ત્યારે આજે આ બધા ઉત્સવો સારી રીતે ઉજવાય છે. સેવકોની સારી રીતે સંભાળ રાખવામાં આવે છે. એ સેવક વગર તો આ બધું કામ નથી થતું. ત્યારે આ સેવકોને ખૂબ ખૂબ અભિનંદન કે આટલું સરસ રસોડું ચાલુ હોય છે ને પોતાની ગીર ગાયનું ઘી અને એની જ પ્રસાદ બને છે. ત્યારે ખરેખર આનંદની વાત છે. ત્યારે હું ભીમ બાપુ અને સેવકોને ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલું સરસ. અને મને પણ એક સેવાની તક મળી છે કે હર હંમેશા મને આ દર્શન કરવાનો એક લાવો મળે છે. અને હર હંમેશા બધા જ કાર્યક્રમમાં મને એક લાવો મળી રહ્યો છે. ત્યારે હું દાતાર બાપુની ઋણી છું કે હે દાતાર બાપુ અમને હાજરનાર રાખજો ને બધાને જ આ દર્શન કરવાનો લાવો આપજો. એટલું કહી જય દાતાર. જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નાથ મૂકવા માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલા પેટ્રોલિંગ દરમિયાન સી ડિવિઝન પોલીસને મોટી સફળતા સાંપડી છે. મેંદરડા તરફથી આવતી એક બોડી પેક બોલેરો પિકઅપ વાનમાં જૈવિક કચરાના બાચકાની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને જે GJ11TT 8614 નંબરની બોલેરો પિકઅપને રોકીને ચેક કરાતા પાછળના ભાગમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો તેમજ બિયરની ટીન મળીને ટોટલ 460 નંગ જેની કિંમત આશરે 2,80,100 મળી આવ્યા છે. પોલીસે દારૂની બોટલો, બોલેરો વાહન એમ 5 લાખ રૂપિયા અને 3 મોબાઈલ ફોન મળીને ટોટલ જે મૂળ કિંમત છે 7,90,600 રૂપિયાની પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કર્યો છે. કામગીરીમાં પોલીસે વાહન ચાલક કૈલાસ સોમજીભાઈ કાબા જે ટીંબાવાડી જુનાગઢમાં રહી છે, મૂળ ખડિયાના છે, તેને સ્થળ પરથી અટકાયત કરી લીધી છે. જ્યારે વાહનમાં દારૂ ભરનાર નાનજીભાઈ આનંદભાઈ ચાવડા મૂળ જુનાગઢના સામે પણ પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ PSI HB ચૌહાણ ચલાવી રહ્યા છે. જુનાગઢ રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા, SP સુબેદ ઓદેદરા અને DYSP હિતેશ ધાંધલિયા માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન PI તેમની ટીમ દ્વારા આ સફળ કામગીરી પાર પાડવામાં આવી છે. જૂનાગઢ શહેરની આંગણવાડીઓ અને સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોને મળતી પ્રાથમિક સુવિધાઓ તેમજ વાસ્તવિક પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિની ટીમ દ્વારા વોર્ડ નંબર 1 થી જે 15 છે તેની મુલાકાતનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમાં આજે વોર્ડ નંબર 1 પર સ્થળની મુલાકાત લીધેલી હતી. કોંગ્રેસની ટીમ દ્વારા વોર્ડ નંબર 1 માં આવેલા સાબલપુર આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી, જ્યારે આ અંતર્ગત ચોંકાવનારી વિગતો સામે આવી છે. આંગણવાડી હાલ ભાડાના જર્જરિત અને દયનીય હાલત ધરાવતા મકાનમાં ચાલી રહી છે. કેન્દ્રમાં આશરે 40 જેટલા બાળકો નોંધાયેલા છે, પરંતુ મકાનમાં આશરે એક સાથે 20 બાળકો પણ આરામથી બેસી શકે તેટલી પૂરતી જગ્યા ઉપલબ્ધ નથી. વધુમાં પ્રાથમિક શાળાના કેમ્પસમાં ધોરણ 10 સુધીના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓ માટે સાયન્સ લેબોરેટરી જેવી પાયાની જે સુવિધાઓ છે તે સંપૂર્ણપણે તેનો અભાવ જોવા મળી રહ્યો છે. જો કે આંગણવાડીમાં બાળકો અને સગર્ભા બહેનોને અપાતા ખોરાકની ગુણવત્તા સારી હોવાનું સામે આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ગંભીર બાબત એ પણ છે પ્રકાશમાં આવી છે કે સરકારી કાર્યક્રમમાં ભીડ એકત્ર કરવાની જવાબદારી આંગણવાડીની બહેનોને સોંપવામાં આવે છે. મૂળભૂત રીતે બાળકીઓની સંભાળ, પોષણ અને શિક્ષણનું કામ કરતી આંગણવાડી વર્કરોને અન્ય સરકારી કામગીરીમાં પણ રોકવામાં આવતા
બાળકોના વિકાસ પર વિપરીત અસર પણ પડે છે. જૂનાગઢ શહેર કોંગ્રેસે તંત્ર સમક્ષ ત્વરિત સુવિધાસભર નવું મકાન બનાવવાની માંગ કરી છે અને આગામી દિવસમાં શહેરની તમામ આંગણવાડીઓ તથા શાળાઓની મુલાકાત લઈને પ્રશ્નોને વાચા આપવાની જાહેરાત પણ કરી છે. જૂનાગઢના અત્યંત વ્યસ્ત અને અકસ્માત ઝોન બની ગયેલા ઝાંઝેડા ચોકડી વિસ્તારની ટ્રાફિક સમસ્યાઓ ઉકેલવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર્તા શ્રી પિયુષભાઈ વાજા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય CMO ખાતે રજૂઆત કરવામાં આવીને આધારભૂત રજૂઆતોના પગલે સચિવાલય દ્વારા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્વરિત અને નિયમોસાર કાર્યવાહી કરવા માટે કડક આદેશ પાઠવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક વિભાગના નાયબ કલેક્ટર શ્રી RR કપૂર દ્વારા જૂનાગઢ મનપાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જે આ મામલો છે તેની અગ્રતા ધોરણે જરૂરી કામગીરી કરીને ઓનલાઈન રિપોર્ટ અપડેટ કરવા માટે જણાવ્યું છે. પિયુષ વાજાની આ રજૂઆતમાં વાહનોના સુચારુ સંચાલન માટે વૈજ્ઞાનિક ઢબે જે ટ્રાફિક સર્કલ બનાવવાનું, મધુરમ ગેટથી ધોરાજી ચોકડી સુધીનો રસ્તો પહોળો કરીને સેન્ટ્રલ ડિઝાઇનર મૂકવું તેમજ જે પ્રસ્તાવિક નવા સર્કલ પર શહીદ ભગતસિંહની પ્રતિમા જે એ સ્થાપિત કરવા માટેની મુખ્ય માંગણી કરવાનું પણ સામેલ છે. આ વિસ્તારમાં અગ્રણી હોસ્પિટલો આવેલી હોવાથી ટ્રાફિક જામના કારણે દર્દીઓ અને ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓ અટવાઈ પડતી હોય છે. તેના પણ ગંભીર બાબતે ધ્યાન લેવા માટે રજૂઆત કરી છે. CMO કચેરીના આ હસ્તક્ષેપ બાદ જૂનાગઢ મનપા ટૂંક સમયમાં સ્થળ પર તપાસ કરીને આગળની કામગીરી હાથ ધરશે, જેનાથી શહેરના હજારો વાહન ચાલકો અને સ્થાનિકોને ટ્રાફિકની જે સમસ્યા છે તે હલકી થશે અને રાહત અનુભવીને કાયમીનો છુટકારો મળશે.